હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં એકદમ હેલ્ધી ટેસ્ટી એવા ફટાફટ બની જાય સાદા સિમ્પલ મેથી પનીર પરાઠા બનાવીશું. તો મેથી પનીર પરાઠા બનાવવા માટે અહીંયા આપણે સરસ મજાની ઘરના ગાર્ડનની ફ્રેશ તાજી ઓર્ગેનિક મેથી આપણે બહુ બધી ગાર્ડનમાંથી લઈ લીધેલી છે. તો હવે તેમનો લોટ બાંધી લઈશું. તો લોટ બાંધવા માટે એક કાથરોટમાં 2 કપ રોટલીનો ચાળેલો લોટ આપણે એડ કરી દઈશું. 2 કપ લોટ એટલે 2 ચમચી ચણાનો લોટ નાખીશું, જેનાથી આપણા પરોઠા એકદમ પોચારું જેવા થશે. અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 થી 2 ચમચી જેટલા વ્હાઈટ તલ નાખીશું. ક્રશ કરેલા આદુ મરચાં નાખીશું. તો અહીંયા આપણે મેથીને સમારીને રેડી કરી હતી, તો ભરપૂર મેથી આપણે આમાં એડ કરી દઈશું અને 2 ચમચી આપણે મોઈણ માટે તેલ નાખીશું. સરસ રીતે લોટ અને મસાલાને મિક્સ કરી દઈશું. થોડું થોડું પાણી નાખતા જઈશું અને એકદમ સોફ્ટ એવો મતલબ ઢીલો એવો લોટ બાંધી લઈશું. થેપલાનો લોટ બાંધવો હોય ને તો થોડોક એવો કઠણ રાખવાનો, પણ આપણે પરાઠા બનાવવાના છે લેયર વાળા, એટલે તેમનો લોટ થોડોક નરમ રાખીશું. તો અહીં આપણો સરસ મજાનો લોટ બંધાઈ ગયેલો, હલકું એવું તેલ નાખીને લોટને મિક્સ કરી લઈશું અને આ લોટને આપણે 5 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. પછી તેમના બનાવીશું મસ્ત એવા પરાઠા, જે સવારના નાસ્તામાં ખાવાની મજા પડી જશે. તો 5 મિનિટ માટે આપણે લોટને રેસ્ટ કરવા મૂકી દીધો હતો. લોટ આપણો ગુણ આવી ગયેલો છે. હવે તેમાંથી નાની સાઈઝના કે મોટી સાઈઝના પરાઠા બનાવવા હોય એ હિસાબથી લુવો લઈ લેવાનો. તો મેથી પનીર પરાઠા બનાવવા માટે અહીંયા આપણે ઘરનું બનાવેલું પનીર લીધેલું છે. તો એકદમ સાદા સિમ્પલ આ પરાઠા છે, પણ રિયલી પોચા રૂ જેવા બનશે અને 2 થી 3 પરાઠા તો તમે ફટાફટ ખાઈ જ જશો, એવા પોચા રૂ જેવા પરાઠા બનતા હોય છે. અને સવારના નાસ્તામાં જો આ પરાઠા મળી જાય ને ચાની સાથે, અને એમની સાથે હોય ધાણા ફુદીનાની ચટણી, તો જલસો જ પડી જાય. તો આવી રીતના પરાઠું વણાઈ જાય ને એટલે વચ્ચે આવી રીતના કટ લગાવી લઈશું અને સાઈડમાં આપણે ઘરનું બનાવેલું પનીર ભરપૂર એડ કરી દઈશું. અને ઉપરથી આપણે ચાટ મસાલો નાખીશું. હવે આવી રીતના પરાઠાને કવર કરી લઈશું. તો લેયર વાળા આ પરાઠા બનતા હોય છે. તમે એક વખત બનાવશો ને તો રિયલી આ પરાઠા તો તમને બીજી વખત બનાવવાનું જરૂરથી મન થશે. પરાઠું વણાઈ ગયું. આ પરાઠાને શેકી લઈશું. તો આ સાઈડ આપણે પેન પણ ગરમ કરવા મૂકી દીધી હતી. તો પરાઠું તમે જેવું ક્રિસ્પી કુરકુરું બનાવવા માંગતા હોય એ હિસાબથી પરાઠું તમારે ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું. તો અહીંયા આપણે તેલ લગાવી લઈશું, હલકું એવું, વધારે નહીં લગાવીએ. તો અહીંયા આપણું પરાઠું ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયેલું, થોડુંક વધારે શેકાઈ ગયેલું છે, પણ બીજું પરાઠું આપણે થોડુંક લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવું રાખીશું.
તો આવી રીતના આપણે બીજું પરાઠું વણી લઈશું. હવે આ પરાઠાને પણ આપણે શેકી લઈએ. તો અહીંયા આપણા સરસ મજાના જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત મેથીથી ભરપૂર અને પનીરથી ભરપૂર આપણા પનીર મેથી પરાઠા બની ગયા, જે આપણે પનીર મેથી પરાઠા વઘારેલા દહીંની સાથે અને પુદીના અને ધાણાની ચટણીની સાથે આપણે સર્વ કરી લઈશું. તો વિન્ટર સ્પેશિયલ પણ રેસીપી છે, શિયાળામાં ખાઈ શકો, ચોમાસું હોય ચોમાસામાં પણ આ ખાઈ શકીએ. મેથીની સિઝન હોય ને ત્યારે આ પરાઠા જરૂરથી બનાવજો, મસ્ત મેથીનો ટેસ્ટ પણ આવશે. વચ્ચે પનીર નાખવાથી પરાઠા એકદમ તમારા લેયર વાળા અને પોચા એવા તમારા પરાઠા બનશે. તો સવારના નાસ્તા માટે અહીંયા આપણા સરસ મજાના ગરમમાં ગરમ પનીર મેથી પરાઠા અને વઘારેલું દહીં અને ફુદીના ધાણાની ચટણી.